વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છે ગુજરાતીનું પેપર સોલ્યુશન લઈને. તો વિદ્યાર્થી મિત્રો, મેં આશા કરીએ છીએ કે તમારું પેપર સારી રીતના જ ગયું હશે. તો આપણે જોઈ લઈએ કે વિભાગ એમાં શું જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોડકા આપેલા છે જેને તમે સાચો જવાબ લખવાનો છે. તો સૌપ્રથમ અહીં આવે છે કે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. તો આ ઉક્તિ કોણ બોલે છે? તો આ ઉક્તિ બોલે છે વિનુ કાકા. એટલે પહેલામાં આવશે ડ. પછી બોડીને ત્યાં વળી કાસકી કેવી, બોડીને ત્યાં વળી કાસકી કેવી, આ વાક્ય બોલે છે જીવલો. તો આ વાક્ય અહીં જીવલો બોલે છે, તો એમાં આવશે જીવલો. પછી ત્રીજું છે આપણી બબલીની જ પગલી જાણે, એ વાક્ય બોલે છે ડુંગરની પત્ની, એટલે એમાં ક આવશે. પછી આવે છે બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા, એમાં જવાબ આવશે આંબા પટેલ. તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ભૂલી ગયા પછી કૃતિ મૂળ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવે છે. તો મિત્રો અહીં જવાબ આવે છે ત્રીજો, પુરુષમાંથી લેવામાં આવે છે. પછી છત્રી કૃતિમાં ભૂલકડાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં છે ને નિર્દોષ હાસ્ય આવશે. પછી વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે ભુવન મોહન. પછી ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તો અહીં કવિ રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે. પછી હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો હોસ્પિટલના ખાટલા ખાલી રહે તેનાથી હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે. હિમાલયમાં એક સાહસ કૃતિમાં શું પ્રગટ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો હિમાલય એક સાહસમાં કૃતિમાં સાહસ અને હિમાલય પ્રત્યેનો પ્રેમ અને પ્રવાસ પ્રગટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 થી 4 વાક્યનો ઉત્તર આપેલા છે જેનો આપણે સોલ્યુશન કરતા નથી. પછી લોંગ ક્વેશ્ચન આપેલા છે મુદ્દાસર ઉત્તર, તેનું પણ આપણે સોલ્યુશન નથી કરતા. હવે આપણે આવી જઈએ છીએ વિભાગ બીની અંદર. તો અહીં વિભાગ બીમાં પણ ફરીથી જોડકા આવી ગયા છે. તો વિનોદ જોશી, તો અહીં વિનોદ જોશી એટલે હું એવો ગુજરાતી આવશે. તો 17માં ક આવશે રાવજી પટેલ. રાવજી પટેલ એટલે એક બપોરે આવશે, એક બપોરે. પછી જયંત પાઠક, તો જયંત પાઠક એટલે વતનથી વિદાય થતા. અને ગંગા સતી, ગંગા સતી એટલે સિલવંત સાધુને અ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે 17માં ક, 18માં બ, 19માં ઈ અને 20માં અ. તો વિદ્યાર્થી મિત્રો આપણે નીચે જઈએ. તો ગંગા સતીએ ખાલી જગ્યાની નજર સામે રાખી ભજન રચ્યા છે. તો આમાં સાચો જવાબ આવશે પાનબાઈ. મોરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે. તો અહીં જવાબ આવશે શ્યામના નામનો. કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્રણ ખાલી જગ્યા કાવ્યમાં કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ચાંદલિયો ઉગ્યો જવાબ આવશે. પછી વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો તલસાટ અનુભવે છે કવિ. તો નીચે આપેલા પ્રશ્નોને એક વાક્ય મહત્વ લખો. તો ગરીબ સ્ત્રીની ચૂંટણી ક્યાં સુધી સાથે રહે છે? તો મૃત્યુ સુધી અથવા કફન સુધી. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો જવાબદારીવાળો મુગટ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવી જઈએ છીએ વ્યાકરણ વિભાગની અંદર. તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો એમાં કીડિયારો એટલે આ કીડિયારો આવશે. અને સંધિ, તો સંધિની સાચી જોડણી આ આવશે. પછી ચાતુર્માસ શબ્દની સાચી સંધિ છોડો. તો અહીં આવશે ચાતુઃ વત્તા માસ એટલે ચાતુર્માસ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ. તો તેજપુંજ શબ્દનો સમાસ ઓળખાવો. તો તેજપુંજ શબ્દનો સમાસ એટલે તત્પુરુષ સમાસ આવશે. પછી આગળ નીચે આપેલા બંને શબ્દોની જોડણી ભેદ અને અર્થભેદ લખો. તો સુર, સુર એટલે નાદ આવશે અને બીજા નંબરનો સુર એટલે દેવ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધું કે આમાં આ આવશે. પછી ભાવાર્થ બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. તો આમાં આવશે રૂપક અલંકાર. પછી સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? તો
તો વિદ્યાર્થી મિત્રો સુરક્ષિત શબ્દમાં પર પ્રત્યય લાગેલો છે. સુરક્ષા વત્તા ઈત એટલે સુરક્ષિત. પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ સુધી લખો. તો ઓત, ઓત એટલે સહારો અને સાંજ એટલે સંધ્યા. પછી નીચે આપણે જોઈએ તો કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો કંચન એટલે સોનું એટલે દ્રવ્યવાચક સંજ્ઞા અહીં આવશે. તો અહીં દ્રવ્યવાચક સંજ્ઞા આવશે. પછી નીચેના માંગ્યા મુજબ જવાબ લખો. તો રૂઢિપ્રયોગનો અર્થ દાવપેચ રમવા એટલે યુક્તિ પ્રયુક્તિ કરવી. દાવપેચ રમવા એટલે યુક્તિ પ્રયુક્તિ કરવી. નીચે આપેલા કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. એનો અર્થ એવો થાય છે કે જ્યાં સુધી ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી આબરૂ સચવાય છે. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. સબને ઓઢાડવાનું લુગડું એટલે કફન. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપો. શ્યામ, શ્યામ એટલે ધવલ, શ્વેત અથવા સફેદ. નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. તો જશોદાએ મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો અહીં આપણે કર્તા પર ભાર મૂકવાનો છે એટલે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તો નીચેના શબ્દ ખોભણ, ખોભણ એટલે ગુફા અથવા ઘર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. અહીં માત્રા સૂચક વિશેષણ છે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષ શોધી તેના પ્રકાર જણાવો. તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તે ઘર કદી ન જઈએ એટલે સમયવાચક ક્રિયા વિશેષણ છે. સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો અહીં સ વત્તા ઓ વત્તા અ વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ. આ રીતે સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પડે છે. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તો અહીં આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. તો ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય. અહીં દોહરો છંદ આવેલો છે. યમન સભા લગા કયા છંદનું બંધારણ છે? તો મિત્રો એ શીખરીણી છંદનું બંધારણ છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં પણ તમને બધું આવડ્યું જ હશે અને તમે અહીં નિબંધ પણ સારા પૂછાયા હતા. માતૃભાષાનું મહત્વ, નારી તું નારાયણ અને વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. તો વિદ્યાર્થી મિત્રો આજના પેપર સોલ્યુશનમાં આટલું જ હતું. તો જો તમને આ પેપર સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી પોતાના મિત્રોને પણ શેર કરજો, કારણ કે તે પણ આ પેપર સોલ્યુશન જોઈ શકે.